હેલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે લેક્ચર 17માં SY BSc સેમ 3 કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં યુનિટ 2 પાર્ટ બી એટલે કે પાર્ટ એ આપણે 16 લેક્ચર સુધી પૂરો કર્યો. હવે ભાગ બી, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. હવે તમે અહીંયા એરોમેટિક કોને કહેશો કે જ્યાં બેન્ઝીન રિંગ હાજર હોય એવા પદાર્થને આપણે કોના તરીકે ઓળખી શકીએ? એરોમેટિક પદાર્થ તરીકે ઓળખી શકીએ. હવે સબસ્ટિટ્યુશન એટલે કે એની ઉપર વિસ્થાપન, કોઈ પણ બીજા પરમાણુઓ એની ઉપર શું કરશે? વિસ્થાપિત થશે. કે બેન્ઝીન રિંગમાં એરોમેટિક એટલે કે આપણે બેન્ઝીન રિંગ વિશેની વાત કરવાની છે. તો કે બેન્ઝીનમાં આવી રીતે એમાં વચ્ચે જે 3 દ્વિબંધ જોવા મળે એ દ્વિબંધમાંથી અથવા તો આ જે બાજુના જે બધા જ કાર્બન પરમાણુ છે, 6 કાર્બન પરમાણુઓ એ બધા સિંગલ બોન્ડથી જોડાયેલા છે. એ બંધમાંથી વચ્ચે કોઈ એક બંધ શું કરશે? તોડશે અને ત્યાં નવા કોઈ પદાર્થનું શું કરે? વિસ્થાપન કરે. પણ કઈ રીતે વિસ્થાપન કરશે? તો કે ઇલેક્ટ્રોફિલિક એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી, ત્યાંથી ઇલેક્ટ્રોન લઈ અને આવશે અને એની સાથે એના ઉપર શું કરશે? વિસ્થાપન થવા દેશે. તો સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનમાં એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં આપણે સૌપ્રથમ એના ઇન્ટ્રોડક્શન વિશેની વાત કરીએ, એટલે કે એની માહિતી, એના બેઝિક સિલેબસ ટોપિક વિશે આપણે જોઈ લઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન એટલે કે બહારથી જે પદાર્થ આવે એ કેવો હશે? ઇલેક્ટ્રોન લઈને આવશે. અને એરોમેટિક એટલે કે બેન્ઝીન રિંગ ઉપર એનું કોઈ પણ પર પહેલા, બીજા, ત્રીજા, ચોથા કે પાંચમા કે છઠ્ઠા કાર્બન ઉપર એનું શું કરશે? ત્યાં વિસ્થાપિત થશે એટલે કે એની સાથે જોડાશે નવો કોઈ પદાર્થ. તો સૌ પ્રથમ એની પ્રસ્તાવના કે બેન્ઝીનમાં સિગ્મા ઇલેક્ટ્રોન કેટલા, પાઈ ઇલેક્ટ્રોન કેટલા, બેન્ઝીનની રચના કેવી, એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ એમાં કે એની પ્રક્રિયા વિધિ, આ જે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન જે કે વિસ્થાપન થાય છે બીજા કોઈ પરમાણુ, એ પરમાણુ એની સાથે એક તબક્કામાં કે બે તબક્કામાં કે કઈ રીતે પ્રક્રિયા કરશે? તો કે એના માટે એની પ્રક્રિયા વિધિ. પછી કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં સિગ્મા સંકેયણ એટલે કે એમની વચ્ચે જે દ્વિબંધ છે એ દ્વિબંધના લીધે એમાં આપણને એક સંકીર્ણ જેવી રચના જોવા મળશે. એના વિશેની માહિતી મેળવવાની છે. પછી એની સાથે શું કીધું? વિશિષ્ટ પ્રક્રિયાઓ એટલે કે જુદી જુદી એની સાથે આપણે પ્રક્રિયાઓ કરવાની છે. તો સૌ પ્રથમ પહેલી પ્રક્રિયા કે બેન્ઝીનની સક્રિયતા એટલે કે બેન્ઝીન કેટલો સક્રિય થશે એટલે કે પહેલા કાર્બન ઉપર કે બીજા કાર્બન ઉપર બેન્ઝીનની સક્રિયતા એટલે કે આ જે બેન્ઝીન છે, આ બેન્ઝીનમાં એ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કયા કાર્બન ઉપર સક્રિય થશે એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. પછી કે એની ક્રિયાવિધિ, તો કે કઈ રીતે એમાં પ્રક્રિયા થાય એના આપણે જુદા જુદા તબક્કા વાઇઝ એને સમજવાની છે. પછી નેક્સ્ટ કે વિશિષ્ટ પ્રક્રિયાઓમાં એ બે હતી પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા કે પ્રક્રિયાનો પોટેન્શિયલ ઉર્જા આલેખ એટલે કે એમાં જેમ જેમ પ્રક્રિયકમાંથી બીજા કોઈ પ્રક્રિયક જોડાય, મધ્યસ્થ નિપજ અને એના પછી જે નિપજમાં રૂપાંતર આપે તો એના પોટેન્શિયલ આલેખમાં એટલે કે એમની વચ્ચે જે શક્તિનો તફાવત છે એ તફાવતમાં શું ફેરફાર જોવા મળે કે એ પોટેન્શિયલ ઉર્જા એટલે કે પોટેન્શિયલ શક્તિ વધે કે ઘટે કે ત્યાં સ્થિર થઈ જાય એના વિશેની આપણને ત્યાં માહિતી આપશે. અને એમાં પછી બીજો એક પોઈન્ટ, ચોથો પોઈન્ટ કે વિશિષ્ટ પ્રક્રિયાઓ એટલે કે એની જુદી જુદી પ્રક્રિયાઓ આપણે કોઈ એક જ પદાર્થ, બે પ્રક્રિયકો એ જુદી જુદી પ્રક્રિયાઓ કરી અને એની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. હવે બીજો ટોપિક આપણા સિલેબસનો કે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની ક્રિયાવિધિ
કે બેન્ઝીન ઉપર જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે એની ક્રિયાવિધિ, એટલે કે કયા કયા પદાર્થો જોડાશે અને કઈ રીતે ત્યાં પ્રક્રિયા કરશે એના વિશે માહિતી લેવાની છે. તો કે અ મિકેનિઝમ ફોર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ઓફ બેન્ઝીન, કે બેન્ઝીન ઉપર કઈ રીતે પ્રક્રિયા થશે. તો કે બેન્ઝીનનું નાઇટ્રેશન એટલે કે નાઇટ્રોબેન્ઝીન બનાવે, બેન્ઝીનનું સલ્ફોનેશન, ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા એટલે કે CHO આલ્ડિહાઇડ કીટોન જેવા ક્રિયાશીલ સમૂહો પણ શું કરશે, બેન્ઝીન ઉપર જોડાવાનો પ્રયત્ન કરશે. તો એ દરેક માટેની આપણે શું સમજવાની છે, એની ક્રિયાવિધિ, એની બેઝિક પ્રક્રિયા. હવે નેક્સ્ટ અહીંયા બીજો કે એરોમેટિક કાર્બનની સક્રિયતા અને એનું અભિસ્થાન, કે જે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે એ કેટલો સક્રિય છે અને કઈ જગ્યાએ અભિસ્થાન એટલે કે કઈ જગ્યાએ પ્રક્રિયા કરશે એના વિશેની માહિતી, અથવા વિસ્થાપકોની અસર, કે એમાં જે નવો કોઈ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે નવો કોઈ પદાર્થ જોડાય એ કેટલી ઝડપે એ વિસ્થાપન થશે એના માટેની અસર છે. પછી કે દ્વિવિસ્થાપિત બેન્ઝીન એટલે કે દ્વિવિસ્થાપિત એટલે કે એક જ બેન્ઝીન ઉપર આપણને શું જોવા મળે, બે પ્રક્રિયકો જોડાય એના વ્યુત્પન્નોમાં સ્થાનનું નિર્માણ, કયા જગ્યાએ નિર્માણ થશે. એટલે કે દ્વિવિસ્થાપિતમાં આપણે બેન્ઝીનમાં કીધું હતું કે બેન્ઝીનમાં જો કોઈ પહેલા કાર્બન ઉપર, ધારો કે અહીંયા Cl આ થઈ ગયો ક્લોરોબેન્ઝીન. હવે આ ક્લોરોબેન્ઝીનમાં Cl આ થઈ ગયો ક્લોરોબેન્ઝીન. તો કે પહેલા નંબરના કાર્બન ઉપર તો વિસ્થાપન થયેલું જ છે, વિસ્થાપિત થયેલો જ છે. એની સાપેક્ષમાં બીજા નંબરના કાર્બન ઉપર કોઈ નવો પરમાણુ વિસ્થાપિત થાય તો એને હું શેના તરીકે ઓળખી શકું, ઓર્થો. પહેલા અને ત્રીજા ઉપર કંઈ વિસ્થાપિત થાય તો એને શેના તરીકે ઓળખી શકું, મેટા સ્થાન. પહેલા અને ચોથા સ્થાન પર કોઈ વિસ્થાપિત થાય તો એને કયા સ્થાન તરીકે ઓળખવામાં આવે, પેરા સ્થાન. એટલે કે દ્વિવિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નમાં સ્થાનનું નિર્માણ એટલે કે ઓર્થો, મેટા કે પેરા, કયા સ્થાન ઉપર એ પરમાણુ જોડાશે. દ્વિવિસ્થાપિત કોઈ પણ બે પરમાણુઓનું ત્યાં વિસ્થાપન કરેલું છે એના વિશેની માહિતી. પછી કે એરોમેટિક સંયોજનોના સંશ્લેષણની પદ્ધતિ, બહુ વિસ્થાપિત બેન્ઝીન, કે એરોમેટિક સંયોજનોમાં કઈ રીતે આપણે એના સંશ્લેષણ પદ્ધતિ અને બહુ વિસ્થાપિત બેન્ઝીન એટલે કે ઓર્થો, પેરા અને મેટા અથવા તો 1 2 3 4 5 6 માંથી વધારે જગ્યાએ શું કરેલો હશે, બેન્ઝીન પરમાણુ ઉપર કોઈ નવા પરમાણુનું વિસ્થાપન થયું હોય એના વિશેની માહિતી. પછી એનો સક્રિયતાવાદ, કઈ રીતે સક્રિય થશે એના માટેનો એક સિદ્ધાંત આપવાનો છે, અને અભિસ્થાનનો સિદ્ધાંત, એના વિશેની પણ આપણને એક થોડીક માહિતી આપવાની છે. તો હવે અહીંયા આપણે નેક્સ્ટ આગળ સૌપ્રથમ પ્રસ્તાવના જોઈ લઈએ કે બેન્ઝીન પરમાણુમાં કેટલા સિગ્મા ઇલેક્ટ્રોન, કેટલા પાઈ ઇલેક્ટ્રોન અને કઈ રીતે એનું નિર્માણ થયેલું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન એટલે કે બેન્ઝીન રિંગમાં નવા પરમાણુનું વિસ્થાપન થશે, નવો કોઈ પદાર્થ જોડાય એ કઈ રીતે જોડાય છે. તો કે બેન્ઝીનનું બંધારણ જોતા દરેક તમે સ્ટુડન્ટ્સ મિત્રો તમે જાણો છો કે બેન્ઝીનનું બંધારણ કઈ રીતે છે. તો કે બેન્ઝીનમાં 6 કાર્બન પરમાણુ હાઇડ્રોજન પરમાણુ સાથે આખી એક ચેન રીતે જોડાયેલા હશે. એની વચ્ચે આપણને શું જોવા મળે, 3 દ્વિબંધ જોવા મળે. તો આપણને અહીંયા કે બેન્ઝીનનું બંધારણ જોતાં માલુમ પડ્યું છે કે તેમાં સિગ્મા માળખું કેવું હશે, સમતલ્ય. એટલે કે આ જે 6 બંધારણવાળું જે 6 કાર્બન પરમાણુઓ એની સાથે જોડાયેલા એ એક જ સમતલમાં હશે. આપણે જેમ કે બોર્ડ ઉપર દોરીએ કે કોઈ બુક ઉપર દોરીએ તો આખું એ બુકને કે એ પેજને આપણે એક સમતલ તરીકે ગણી લઈએ તો એ સમતલમાં જ ગોઠવાયેલા હશે. જેમ કે જુઓ અહીંયા આ સ્ક્રીન ઉપર પણ જે બેન્ઝીન રિંગ દોરેલી છે એ એક જ સમતલમાં ગોઠવાયેલા છે.
6 એટલે કે સિગ્મા માળખું કેવું એ સમતલ્ય, જે અહીંયા પહેલી ફિગરમાં શું કહી દીધું કે સિગ્મા ઇલેક્ટ્રોન એક જ સમતલમાં ગોઠવાયેલા, એક કાર્બન 2 3 4 5 અને 6 અને એની જોડે શું એ એક હાઇડ્રોજન પરમાણુ પણ હાજર છે. તો હવે અહીંયા કે એ સિગ્મા જે છે એ સિગ્મા ઇલેક્ટ્રોન કેવા એક જ સમતલમાં ગોઠવાયેલા છે. એ જે પીક છે એ એક જ સમતલમાં, ક્યાંય કોઈ સમતલનું બીજું કોઈ કાગળ છે કે કોઈ આડો કે ઊભો દોરેલો છે તો કે નથી. તો કે માળખું સમતલ્ય અને પાઈ ઇલેક્ટ્રોન એ વાદળ તલની ઉપર કે નીચે. પાઈ ઇલેક્ટ્રોન એટલે કે આ કેવી રચના કરે તો કે આ જે બંધારણ રહ્યું એ આપણે એસ કક્ષક કે એસ કક્ષકનો આકાર કેવો હોય ગોળ, અથવા તો ડમ્બેલ્સ આકાર હોય તો પણ એ કેવા હોય એક જ સમતલમાં જોડાયેલા છે. હવે જે પાઈના જે છે ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનનું વાદળ સમતલની ઉપર કે નીચે, તો જો આ પહેલો કાર્બન આને ગણી લઉં જેના ઉપર ગોળ રાઉન્ડ કર્યું એ, તો કે આમ બેન્ઝીન છે તો એની ઉપર અથવા તો નીચે આખું એક શું એક ડમ્બેલ્સ આકાર રીતે ગોઠવાયેલા છે. તો કે એ પાઈ ઇલેક્ટ્રોન એટલે કે 6 પાઈ ઇલેક્ટ્રોનનું 6 કાર્બન ઉપર આપણને શું જોવા મળે, એક વાદળ જોવા મળે. અને એના લીધે આપણને એક સંકીર્ણના લીધે કે આ બે કાર્બન વચ્ચે, આ કાર્બન વચ્ચે, આ કાર્બન વચ્ચે, આ કાર્બન આ બધા 6 કાર્બન વચ્ચે એકબીજા શું કરે, પોતાને જકડી રાખે, એટલે કે એક વાદળ જેવી રચના થાય અને એના લીધે આપણને બેન્ઝીનમાં 3 જગ્યાએ દ્વિબંધ જોવા મળે. એક સંકીર્ણ જેવી રચના કરે છે કે એક કાર્બન ઉપર એવું નથી કે એક કાર્બન ઉપર જ દ્વિબંધ, એ બધા જ કાર્બન ઉપર આપણે જેમ સંસ્પંદનના સૂત્રમાં જોઈએ એમ કે પહેલી આ બાજુ હોય કે પહેલી રીતે કઈ રીતે હોય, આવી રીતે હોય. તો જો એનું સંસ્પંદન સૂત્ર દોરી અને એના બંધારણ દોરવામાં આવે તો આ 3 બંધના સ્થાન શું થઈ જાય, ત્યાં બદલાઈ જાય છે. 3 બંધના સ્થાન કેવા થઈ જશે, ત્યાં બદલાઈ જશે. આ બંને એકબીજાના કેવા હે સંસ્પંદન સૂત્ર. તો કે આ બાજુ 3 બંધ આ રીતે છે તો આ બાજુ 3 બંધ કેવા થશે, આખા ઉલટાઈ જશે. તો કે એ જ રીતે કે એવું નક્કી નથી હોતું કે કોઈ પહેલો બંધ તો કે પહેલાં અને બીજા કાર્બનની વચ્ચે હોય, તો આ સૂત્રમાં આખી એની રચના કેવી થઈ, બદલાઈ ગઈ. એટલે કે દરેક એક કાર્બન ઉપર એ દ્વિબંધ છે નહીં. 6 કાર્બનના ભેગા બની અને એક વાદળું બની અને જે પાઈ ઇલેક્ટ્રોન હાજર છે એ તલની ઉપર અથવા તો નીચેની તરફ ગોઠવાયેલા હોય છે. હવે અહીંયા નેક્સ્ટ બીજું તો કે આલ્કિન કરતાં આપણે અહીંયા કયા પદાર્થો વાપરવાના છે તો કે એરોમેટિક પદાર્થો, જે આલ્કિન કરતાં બેન્ઝીનમાં કાર્બનને વધુ પ્રબળતાથી શું કરશે, જકડી રાખે છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન વિસ્થાપન થાય કે કોઈ નવો પદાર્થ એની ઉપર વિસ્થાનીકરણ એટલે કે જોડાવાનો પ્રયત્ન કરે ત્યારે શું કીધું કે આલ્કિન કરતાં બેન્ઝીનમાં કાર્બનને વધુ પ્રબળતાથી જકડી રાખે છે. તો કે કોના લીધે, તો કે આ જે બંધારણ બનાવ્યું તમને, જે પહેલાંમાં બંધારણ બતાવ્યું કે આ જે 6 પાઈ ઇલેક્ટ્રોન હાજર છે એના લીધે કોઈ નવો પદાર્થ આવે તો કે એને શું કરશે, જકડી રાખશે એટલે કે પકડી રાખશે, ત્યાંથી દૂર થવા દેશે નહીં. એના જોડે શું કરશે, પકડી રાખવાનો પ્રયત્ન કરશે. તો આગળ કે આલ્કિન કરતાં બેન્ઝીનમાં કાર્બન અને વધુ પ્રબળતાથી, કાર્બનને શું કરે, વધુ પ્રબળતાથી કોઈ નવા પદાર્થને જકડી રાખવામાં એરોમેટિક પ્રણાલીમાં ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ જવાબદાર છે. આમ છતાં 6 પાઈ ઇલેક્ટ્રોન સિગ્મા ઇલેક્ટ્રોનની સરખામણીમાં ઓછી પ્રબળતાથી જકડાયેલા હોય છે. કે જે પાઈ ઇલેક્ટ્રોનની સરખામણીમાં જે સિગ્મા ઇલેક્ટ્રોન છે એ કેવા હશે, ઓછી પ્રબળતાથી જકડાયેલા. એટલે કે એક કોઈ નવો પદાર્થ જોડાવાનો પ્રયત્ન કરે તો એ ત્યાં શું કરશે, જોડાવા દેશે, પણ પાઈ ઇલેક્ટ્રોન ત્યાં ફેરફાર થવા દેશે નહીં, ઓછી પ્રબળતાથી જકડાયેલા રહે છે. આ પાઈ ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક માટે સહેલાઈથી પ્રાપ્ત થાય
છે. એટલે કે એ જે પાઈ ઇલેક્ટ્રોન છે એ કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો માટે શું કરે, સહેલાઈથી બંધ બનાવવા દે, જે સિગ્મા બંધો એના માટે. ઓકે, હવે અહીંયા નેક્સ્ટ આપણે કે આ પ્રક્રિયા આમ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા એ બેન્ઝીન માટે ખાસ લાક્ષણિકતા સૂચવી જાય છે, ખાસ લાક્ષણિય પ્રક્રિયા છે. તો કે કઈ રીતે જોડાય, તો કે ARH, તો કે વાય કે કોઈ નવો ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોન ધરાવતા હશે એવા ઇલેક્ટ્રોન અનુરાગી પદાર્થો આવે અને એ કોના ઉપર મારો કરે, તો કે એરોમેટિક વિસ્થાપન એરોમેટિક કાર્બન ઉપર એ શું કરશે, ત્યાં જોડાવાનો પ્રયત્ન કરે. તો કે ત્યાં જે આપણે સિગ્મા સંકીર્ણ, જે સિગ્મા કાર્બનથી સિગ્મા બંધ બનાવતા જે કાર્બન પરમાણુઓ છે એ બંધમાંથી શું કરશે, હાઇડ્રોજન પરમાણુ ત્યાંથી દૂર થઈ જશે અને ત્યાં વાય જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન છે ત્યાં શું કરે, જોડાવાનો પ્રયત્ન કરે છે. આ થઈ આપણી એક બેઝિક ડેફિનેશનની વ્યાખ્યા. કોને કહીશું એની પ્રસ્તાવના. તો હવે સૌ પ્રથમ અહીંયા કે એની પ્રક્રિયા વિધિ. પહેલાં કે પ્રસ્તાવનામાં સૌ પ્રથમ આપણે એની શું જોવાની છે, પ્રક્રિયા, કે જે એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અનુરાગી કે બહારથી કોઈ ઇલેક્ટ્રોન પરમાણુ લઈ અને બેન્ઝીન ચક્ર ઉપર નવા કોઈ પરમાણુનું વિસ્થાપન કરે તો એમાં શું થશે. તો કે પ્રક્રિયા વિધિમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એરોમેટિક સંયોજનો અને પાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વાય પ્રક્રિયક વચ્ચે સહસંયોજક બંધ બને છે. કે જે આપણે એરોમેટિક અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એરોમેટિક સંયોજનો, જે બેન્ઝીન રિંગ હાજર છે એ બેન્ઝીન રિંગ ઉપર જે નવો પરમાણુ, ત્યાંથી કોઈ એક H પરમાણુ દૂર થઈ ગયો તો કે નવો પરમાણુ ત્યાં શું આવી ગયો, વાય પરમાણુ આવી ગયો. એ વાય પરમાણુ એટલે કે આ કાર્બન અને આ જે નવો પરમાણુ, આ બંને વચ્ચે જે બંધ બને એ કયા બંધથી જોડાયેલા, તો કે સહસંયોજક બંધથી, એટલે કે ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને બંને જોડાયેલા છે. તો કે ઉપરોક્ત પ્રક્રિયા, જે પ્રક્રિયા કીધી કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એમની સાથે જોડાવાનો પ્રયત્ન કરે, કોની જોડે, તો કે એરોમેટિક પરમાણુ સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. તો કે એ કઈ રીતે જોડાશે, તો કે ઉપરોક્ત પ્રક્રિયા એ બે રીતે થઈ શકે છે. એ પ્રક્રિયા કેટલી રીતે થઈ શકશે, બે રીતે. તો કે એક પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા કેટલા તબક્કામાં, એક જ તબક્કામાં થતી પ્રક્રિયા. અને બીજી પ્રક્રિયા કેટલી કીધી કે બે તબક્કામાં થતી પ્રક્રિયા. અહીંયા જુઓ કે SN1 અને SN2 તમે આગળ ભણી ચૂક્યા છો. SN1 અને SN2 ધોરણ 12માં આપણે આવતું હતું. તો કે SN2 એ એક જ તબક્કામાં પ્રક્રિયા થાય, એટલે કે જે નવો કોઈ પ્રક્રિયક આવે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે. નવો કોઈ પ્રક્રિયક આવે તો એક બાજુથી શું કરે, જોડાવાનો પ્રયત્ન કરે અને બીજી બાજુથી એ કાર્બન ઉપર જે કોઈ પરમાણુ હાજર હશે, એક પરમાણુ દૂર થાય ત્યારે કોઈ નવો પરમાણુ જોડાય છે. એટલે કે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય. એક બાજુથી કોઈ પ્રક્રિયક જોડાવાનો પ્રયત્ન કરે અને જે પ્રક્રિયક પર જોડાવાનું છે ત્યાંથી બીજી બાજુથી શું થઈ જાય, કોઈ એક પરમાણુ ત્યાંથી દૂર થઈ જાય. અને બે તબક્કામાં પ્રક્રિયા, તો કે વચ્ચે પહેલાં શું બને, કાર્બોકેટાયન કે કાર્બો એનાયન, એટલે કે એ કાર્બન પરમાણુઓ પર નવો પ્રક્રિયક જોડાય અને પછી બીજા તબક્કામાં એ શું કરે, ઝડપથી ત્યાંથી એ પરમાણુ ઉપરથી જે કોઈ પરમાણુ દૂર થવાના હોય એ ત્યાંથી ઝડપથી દૂર થઈ જાય છે. એક જ તબક્કો, એક જ તબક્કામાં પ્રક્રિયા થતી હોય કે પ્રક્રિયક જોડાય અને ત્યાંથી એ પ્રક્રિયકમાંથી એ પરમાણુ શું થઈ જાય, દૂર થઈ જાય અને નિપજ મળે. બે તબક્કામાં થતી પ્રક્રિયા, વચ્ચે કોઈ મધ્યસ્થવર્તી નિપજ કાર્બોકેટાયન, કાર્બોએનાયન, ફ્રી રેડિકલ જેવા તત્વો બનતા હશે અને પછી આપણને નિપજ જોવા મળે. તો આપણે બંનેને પ્રક્રિયા લઈ અને સમજવાની છે. તો કે સૌ પ્રથમ એક તબક્કામાં થતી પ્રક્રિયા, કે એક તબક્કામાં થતી પ્રક્રિયા જ્યાં CH બંધનું વિભાજન અને CY બંધનું નિર્માણ, આ બંને પ્રક્રિયા એક સાથે થાય છે. એટલે કે જુઓ અહીંયા એક બેન્ઝીન પરમાણુ લઈ લીધો મેં, એક બેન્ઝીન રિંગ લઈ લીધી, કેમ કે મારે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન કરવાનું છે. એરોમેટિક એટલે કે જ્યાં બેન્ઝીન રિંગ હાજર હશે. હવે એમાં
વાય પરમાણુ શું કરશે? ત્યાં જોડાવાનો પ્રયત્ન કરશે. એટલે કે વ્યાખ્યા મુજબ આપણે સૌપ્રથમ સમજીએ તો કે એની ડેફિનેશન પ્રમાણે જ્યાં CH બંધનું વિભાજન એટલે કે બેન્ઝીન રિંગ ઉપર આ જે બેન્ઝીન રિંગ છે ત્યાં આ જે પરમાણુ રહ્યો આ કાર્બન એ કોના જોડે? હાઇડ્રોજન સાથે. આ કાર્બન હાઇડ્રોજન સાથે, આ કાર્બન હાઇડ્રોજન જોડે, આ કાર્બન હાઇડ્રોજન જોડે, આ કાર્બન હાઇડ્રોજન જોડે, આ કાર્બન પણ હાઇડ્રોજન જોડે. ધારો કે મારે અહીંયા આ ત્રીજા નંબરના કાર્બન ઉપર એટલે કે મેટા સ્થાન ઉપર આ વાય પરમાણુને ત્યાં વિભાજિત કરવો છે, ત્યાં જોડવો છે. તો કે એ કાર્બન અને હાઇડ્રોજનમાંથી એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેમાંથી એ હાઇડ્રોજન પરમાણુ ત્યાં શું કરે? દૂર થવાનો પ્રયત્ન કરે. તો કે આગળ નેક્સ્ટ ફરીથી આપણે જોઈએ કે જ્યાં CH બંધનું શું થઈ જાય? વિભાજન. એટલે કે ત્યાં કાર્બન પરમાણુ ઉપરથી હાઇડ્રોજન પરમાણુ શું થઈ જાય? દૂર થઈ જાય. અને CY બંધનું નિર્માણ આ બંને પ્રક્રિયા એક જ સાથે થાય છે. આ પ્રક્રિયા સક્રાંતિ અવસ્થા મારફતે થાય છે, જે એક જ તબક્કામાં થાય છે. એટલા માટે જે આપણે SN2 પ્રક્રિયામાંની સક્રાંતિ અવસ્થાને મળતી આવે છે. એટલા માટે મેં તમને કીધું હતું કે SN2 પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે, એક જ તબક્કામાં થતી પ્રક્રિયા. જુઓ અહીંયા કે બેન્ઝીન રિંગ ઉપર વાય પરમાણુ એટેક કરે એટલે કે વાય પરમાણુ શું કરે? ત્યાં જોડાવાનો પ્રયત્ન કરે. તો કે પહેલા નંબરના કાર્બન ઉપરથી શું કરે? ત્યાં હાઇડ્રોજન પરમાણુ તો હાજર જ હોય. તો કે એમની વચ્ચેનો એ કાર્બન પરમાણુ ત્યાં શું કરશે? વાય પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન લઈને આવશે. તો એ પરમાણુને ત્યાં શું કરે? જોડાવાનો પ્રયત્ન કરે છે. એટલે કે બંને વચ્ચે એક સક્રાંતિ એટલે કે એક બાજુથી શું કરે? હાઇડ્રોજન પરમાણુને દૂર થવાનો પ્રયત્ન કરે, તો બીજી બાજુથી વાય પરમાણુને ત્યાં શું કરે? જોડાવાનો પ્રયત્ન કરે. અને અંતમાં હાઇડ્રોજન પરમાણુ એ દૂર થઈ જાય અને વાય પરમાણુ ત્યાં શું કરી જાય? જોડાઈ જાય. એટલે કે જ્યાં CH બંધનું શું કર્યું? એને વિભાજન કર્યું. એટલે કે H પરમાણુ એને દૂર કરી દીધો, CH બંધનું વિભાજન, અને CY બંધનું નિર્માણ થાય છે. એટલે કે ત્યાં વાય પરમાણુએ શું કર્યો? જોડાવાનો પ્રયત્ન કર્યો. કે આ તબક્કામાં આપણને શું મળે? કે સક્રાંતિ તત્વ તરીકે સક્રાંતિ જેવી આપણને ઉત્પત્તિ થાય. માટે કે આ પ્રક્રિયા એ સક્રાંતિ અવસ્થા મારફતે થાય છે, કે બંને બાજુથી પ્રક્રિયા થાય છે. અને તે કેટલા તબક્કામાં પ્રક્રિયા થઈ ગઈ? એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ. હવે આ જે વસ્તુ રહી મધ્યમાં એ તમને જોવા મળશે નહીં. આ તો ફક્ત આપણે સમજ માટે જ લખી છે કે જ્યાં હાઇડ્રોજન પરમાણુ અને બહારથી કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવશે, એ બંને એક જ કાર્બન ઉપર શું કરશે? પહેલાં એક બાજુથી એક દૂર થવાનો પ્રયત્ન કરે અને બીજી બાજુ બીજો જોડાવાનો પ્રયત્ન કરે. ત્યારે મને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક પ્રાપ્ત થાય. આ જ પ્રક્રિયા થઈ મારી એક જ તબક્કામાં પ્રક્રિયા. તો હવે બીજી પ્રક્રિયા કઈ છે? તો કે 2 તબક્કામાં થતી પ્રક્રિયા. એટલે કે SN1ની જેમ, પહેલાંમાં આપણે SN2ની જેમ સંકીર્ણ અવસ્થામાં SN2 પ્રમાણે પ્રક્રિયા કરે છે. તો હવે અહીંયા 2 તબક્કામાં થતી પ્રક્રિયા એટલે કે SN1ની જેમ એ શું કરશે? 2 તબક્કામાં થશે. SN1 પ્રક્રિયા પણ કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં પ્રક્રિયા. જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કે આપણે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પોતાના ઇલેક્ટ્રોન લઈ આવી અને એરોમેટિકના કેન્દ્રમાં એટલે કે એરોમેટિકવાળા કાર્બન ઉપર જોડાવાનો પ્રયત્ન કરે, એમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ એરોમેટિક કેન્દ્ર સાથે જોડાઈ અને સ્થિર કાર્બોકેટાયન મધ્યસ્થી બનાવે છે. સૌપ્રથમ એ શું કરશે? કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બેન્ઝીન રિંગ એરોમેટિક પરમાણુઓ ઉપર, એરોમેટિકના જે વિસ્થાપન છે પ્રક્રિયકો ઉપર વાય પરમાણુ ત્યાં શું કરે? જોડાવાનો પ્રયત્ન કરે. એટલે કે મધ્યસ્થવર્તી નિપજ કાર્બોકેટાયન બનાવવાનો પ્રયત્ન કરે. હવે એ કાર્બોકેટાયન ત્યાં શું કીધું પહેલાં? કે મધ્યસ્થવર્તી નિપજ
મધ્યસ્થ કાર્બોકેટાયન મધ્યસ્થી બનાવે છે. કાર્બોકેટાયન મધ્યસ્થી બનાવશે. શા માટે આવું જોવા મળે? તો કે જે આ બેન્ઝીનમાં દ્વિબંધ હાજર છે એ દ્વિબંધના આધારે મને એના શું જોવા મળે? સંસ્પંદન સૂત્ર જોવા મળે કે આ જે પરમાણુ છે એ પરમાણુ શું કરે? પોતાના ઇલેક્ટ્રોન લઈને આવે. એટલે કે અહીંયા પહેલા નંબરના કાર્બન ઉપર શું કરશે? એ જોડાવાનો પ્રયત્ન કરશે. એક હાઇડ્રોજન પરમાણુ તો ત્યાં હશે જ, અને વાય પરમાણુ આ જે બંધ છે એ બંધ તોડી અને એમની સાથે શું કરે? જોડાવાનો પ્રયત્ન કરે. તો હવે એ ઇલેક્ટ્રોન કોને આપી દે? બીજા નંબરના કાર્બનને આપે. તો ત્યાંથી પાછા શું થાય? એ ઇલેક્ટ્રોન એ બંનેની વચ્ચે આપી દે તો ત્યાં મને એક બંધ જોવા મળે, અને આ ઇલેક્ટ્રોન શું કરે? પાછા એ કાર્બનનો દ્વિબંધ તૂટી અને એ કાર્બનને ત્યાં ઇલેક્ટ્રોન આપે, એટલે કે એક લોન પેર આપે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની રચના કરે. ફરી પાછા એ ઇલેક્ટ્રોન શું કરે? પાછા એના એક બાજુવાળા કાર્બન પર આપે, એટલે કે ત્યાં મને દ્વિબંધ જોવા મળે. અને આ જે ઇલેક્ટ્રોન હતા એ ક્યાંથી આવે? અહીંયા જે બંધ તૂટે એટલે કે ત્યાં શું જોવા મળે? અને ઇલેક્ટ્રોન જોવા મળે. એટલે કે એક મધ્યસ્થવર્તી કાર્બોકેટાયન મધ્યસ્થ નિપજ તરીકે કાર્બોકેટાયનનું નિર્માણ થાય. અને એના પછી એ જે બંને દ્વિબંધ હાજર હોય અને એક કાર્બન ઉપર કાર્બોકેટાયન જે તમને અહીંયા જોવા મળશે એ કાર્બોકેટાયનના લીધે એમની વચ્ચે કોનું નિર્માણ થાય? સિગ્મા સંકીર્ણનું નિર્માણ થાય. પછી ત્યાંથી શું કરે? હાઇડ્રોજન પરમાણુ દૂર થાય, એટલે કે H+ આયન દૂર થઈ જશે અને વાય પરમાણુ ત્યાં શું કરી દે? જોડાઈ જાય. જે કે નવા ઇલેક્ટ્રોન નવા પરમાણુઓ આવ્યા, જે બહારથી આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહારથી જે ઇલેક્ટ્રોન આવ્યા એ એમની સાથે શું કરે? જોડાવાનો પ્રયત્ન કરે. આ તબક્કામાં આપણે અહીંયા પહેલાં કે મધ્યસ્થી એ કાર્બોકેટાયન મધ્યસ્થી બનાવે છે. આથી એ કેવા હે? લઘુત્તમ શક્તિ. લઘુત્તમ એટલે કે ઓછી શક્તિ ધરાવતા હોવાથી અને વિહલેન્ડ મધ્યસ્થી પણ કહેવામાં આવે છે. એ તરતને એ પ્રક્રિયા આપણને લાંબા સમય સુધી જોવા મળતી નથી. ઝડપથી એમની વચ્ચે સંસ્પંદન સૂત્ર કરી અને કાર્બોકેટાયનને છૂટો પાડી અને ફરી પાછું શું કરશે? વાય પરમાણુને ત્યાં જોડી દેશે. જે બીજા તબક્કામાં ઇલેક્ટ્રોન ગુમાવી અને બેન્ઝીનના વિસ્થાપનથી બેન્ઝીન વ્યુત્પન્ન આપે છે. અને બંનેમાંથી કોઈ એક તબક્કો ધીમો અને વેગ નિર્ણાયક બને છે. એટલે કે વેગને જાળવી રાખશે એના નિર્ણય માટે. તો કે અહીંયા આપણને જે આ પહેલો તબક્કો જે વાય પરમાણુ જોડાય અને એમની વચ્ચે જે સિગ્મા સંકીર્ણ ઉત્પન્ન થાય, એટલે કે આ તબક્કો કેવો હોય? ધીમો. અને જ્યારે કાર્બોકેટાયન બની જાય, સિગ્મા સંકીર્ણ બની જાય, એના પછી જ્યાં H પરમાણુ H+ આયને દૂર કરે એ તબક્કો કેવો થઈ જાય? ઝડપથી. એટલે કે કોઈ એક તબક્કો ધીમો અને કોઈ એક તબક્કો કેવો હોય? ઝડપથી જોવા મળે છે. એટલે કે આ એના સંસ્પંદન સૂત્રના આધારે બે તબક્કામાં પ્રક્રિયા થતી હતી. એવી જ રીતે એમની વચ્ચે જેમ કાર્બોકેટાયન બન્યો એમ SN1 પ્રક્રિયામાં પણ શું થાય કે બહારથી કોઈ ન્યુક્લિયોફિલિક એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે તો એમની વચ્ચે સૌપ્રથમ પહેલાં એક પરમાણુ દૂર થાય, એટલે કે ત્યાં કાર્બોકેટાયન બનતો હતો અને પછી ત્યાં ન્યુક્લિયોફિલિક જોડાય. પણ અહીંયા પહેલેથી જોડાઈ જશે, પણ જે સિગ્મા સંકીર્ણ જે એમની વચ્ચે જ્યાં સંસ્પંદન સૂત્ર જોવા મળે અને એના લીધે જે લાસ્ટમાં કોઈ એક કાર્બન ઉપર શું કરશે? કાર્બોકેટાયન બનાવશે, કેમ કે અહીંયા તો કાર્બન પરમાણુ વધારે છે અને પછીથી એ નવો પરમાણુ ત્યાં જોડવાનો પ્રયત્ન કરશે. આ થઈ આપણી બે તબક્કામાં સેકન્ડ નંબરની પ્રક્રિયા કે બે તબક્કામાં થતી પ્રક્રિયા. અને પહેલી પ્રક્રિયા હતી આપણી એક તબક્કામાં થતી પ્રક્રિયા. હવે આ બંને પ્રક્રિયાઓ કઈ રીતે ભાગ ભજવશે એના વિશેને મારી તમને થોડીક માહિતી આપવાની છે કે એ ઉદાહરણ લઈ અને એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. આના પછી આપણે એના સાથેની દરેક પ્રક્રિયાઓ કઈ રીતે આપશે, બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન, સલ્ફોબેન્ઝીન, આલ્ડિહાઇડ જેવા જુદા જુદા બેન્ઝીનના જે વ્યુત્પન્ન મળે એના વિશેની આપણે માહિતી લેવાની છે આ ચેપ્ટરમાં. કે જે આ વાય પરમાણુ જે વાય છે એ વાય પરમાણુમાં કયા પરમાણુઓ ત્યાં જોડાઈ શકે બેન્ઝીન ઉપર,
હેલોજન, નાઇટ્રોબેન્ઝીન, OH એવા જુદા જુદા પરમાણુઓ ત્યાં જોડાય અને હેલોજનમાંથી ક્લોરિન જોડાય તો ક્લોરોબેન્ઝીન, બ્રોમિન જોડાય તો બ્રોમોબેન્ઝીન, એવી રીતે જુદી જુદી પ્રક્રિયાઓ આપણે સમજવાની છે. ઓકે મિત્રો, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.